નમસ્તે દર્શક મિત્રો, આરજેપીસી સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જહાની મકવાના। તો સૌ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। મિત્રે જ મિત્રની હત્યા કરવા મુદ્દે છઠ્ઠા દિવસે કાસમાંથી મળ્યા પગ। જંબુસર બાયપાસ ચોકડી નજીક શ્રમિકોના ઝૂંપડામાં આગ, ઘર વખરી બળીને ખાક। અમૃતપુરા ગામથી અમરાવતી નદી પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ। નગરપાલિકાના વોટર એટીએમ મશીન ભંગાર હાલતમાં, ભર ઉનાળે રાહદારીઓને પીવાના પાણી માટે વલખા। ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનમાંથી પ્રથમ માથાનો ભાગ, બીજા દિવસે કમરનો ભાગ, ત્રીજા દિવસે બે હાથ અને ચોથા દિવસે મૃતકનું ધડ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનમાંથી મળી આવ્યું। જે પ્રકરણમાં તપાસ કરવામાં આવતા સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે માનવ અંગો મળવા મુદ્દે મૃતકની ઓળખ કરતા તેના હાથ ઉપર સચિન નામનું છૂંદણું હોય, તે મોઢામાં દાંત ફિટ કરાવી ઓપરેશન કરાવ્યું હોય, તેના ઉપરથી ઓળખ થતાં મૃતક સચિન ચૌહાણ હોય અને ભરૂચ શ્રવણ ચોકડી નજીકની વેદાંત સોસાયટીમાં રહેતો હોવાની ઓળખ થતાં તપાસ દરમિયાન તેની હત્યા તેના જ મિત્ર શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણે કરી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। ઝડપાયેલા શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણની કડક પૂછપરછ કરતા તેણે સચિન ચૌહાણ મોબાઈલમાં ફોટા રાખી બ્લેકમેલ કરતો હોવાની રીસ રાખી બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને શૈલેન્દ્રસિંહ ચૌહાણ પોતાના ઘરે એકલો હોય તે સમયે તેના મિત્ર સચિન ચૌહાણને જમવા માટે બોલાવ્યો હતો અને બંને એક જ ઘરમાં ઊંઘી ગયા હતા। તે દરમિયાન શૈલેન્દ્રસિંહ ચૌહાણ સચિન ચૌહાણનો મોબાઈલ ચેક કરી જે ફોટાથી બ્લેકમેલ કરતો હતો તે ફોટા ડિલીટ કરવાના પ્રયાસ કરતા જ સચિન ચૌહાણ ઊંઘમાંથી જાગી ગયો હતો અને બંને વચ્ચે મોબાઈલ ચેક કરવા બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા શૈલેન્દ્રસિંહ ચૌહાણે પોતાના ઘરમાં જ રહેલું ચપ્પુ સચિન ચૌહાણના ગળા ઉપર પ્રથમ ઘા ઝીકી બેભાન કર્યો હતો અને તેનો શ્વાસ ચાલુ હોય જેથી બીજો ઘા પણ ગળા ઉપર જ મારી તેની હત્યા કરી નાખી હતી। સચિન ચૌહાણની હત્યા બાદ મૃતદેહને ઘરમાં જ એક દિવસ રાખવામાં આવ્યો હતો અને શૈલેન્દ્રસિંહ ચૌહાણ નોકરી ઉપર ગયા બાદ પરત ફરતી વખતે તેના મિત્રની હત્યા બાદ તેના મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તે મૂંઝવણમાં હતો। તેણે એક દુકાન ઉપરથી લાકડા કાપવાની કરવત ખરીદી હતી અને તે કરવતથી ઘરમાં રહી સચિન ચૌહાણના 9 ટુકડા કરી પોલિથીન થેલીમાં પેક કરી અલગ અલગ દિવસે રાત્રિના સમયે સ્ત્રીના વેશમાં નીકળી કોઈને શંકા ન જાય તે પ્રકારે ગટરમાં એક્ટિવા મારફતે નાખી જતો અને તે રીતે મૃતદેહનો નિકાલ કર્યો હોવાનો વિસ્ફોટ થતાં આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે। જોકે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હત્યારાએ મૃતકનું એટીએમ અને તેની ઉપર તેનો પાસવર્ડ પણ જાણતો હોય જેથી એટીએમને પણ પાસવર્ડ લખીને ટ્રેનમાં મૂકી દીધું હતું જેથી કરીને કોઈને એટીએમ મળે અને તે રૂપિયા ઉપાડે તો પોલીસ પણ ગેરમાર્ગે દોરાય તે પ્રકારેનું કૃત્ય પણ આરોપીએ કર્યું હોવાનું સામે આવ્યું છે। એ ટુકડા એને જુદા જુદા સમયે રાત્રિના સમયે જુદી જુદી જગ્યાએ નાખવા જતો હતો। તે દરમિયાન એક વખતે એને એક મહિલાનું પોતાની ઓળખ છતી ના થાય એ હેતુસર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને પોતાની એક્ટિવા મોપેડ જે છે એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખ્યાયેલો હોવાનું એને જણાવેલું છે। શરીરના ટુકડા કરવા માટે એને ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોખંડની જે આરી આવે છે લાકડું કાપવાની એ ટાઈપની આરી પણ પોતે ખરીદી હોવાનું જણાવેલું છે। મૃતકના શરીરના કુલ 9 ટુકડા કરેલા હતા અને જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ નાખેલા હતા। એ દહેજની એક ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીમાં શિફ્ટ પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે પ્રોડક્શન વિભાગમાં નોકરી કરે છે અને આટલું બધું ઘાતકીપણું એને બતાવવા માટે એને પ્રથમ પૂછતા તો એ એવું જ કહે છે કે ભાઈ એની પત્નીના ફોટો મૃતક પાસે હતા અને એને બ્લેકમેલ કરતો હતો અને એને ડિલીટ કરવાનું કહેતો હતો વારે ઘડીએ છતાં ડિલીટ નહોતો કરતો અને એના જ કારણે એને મોતને ઘાટ ઉતારેલો હોવાનું જણાવે છે। મિત્રએ જ મિત્રની હત્યા કરી 9 ટુકડા કરી ગટરમાં નિકાલ કર્યો હોવાની ઘટનામાં આખરે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખી છઠ્ઠા દિવસે પણ ગટરમાંથી 2 પગ શોધી નાખી
તમામ માનવ અંગો મળી આવતા આખરે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી શરૂ કરી છે. શૈલેન્દ્રસિંહ ચૌહાણે પોતાના જ મિત્ર સચિન ચૌહાણને પોતાના જ ઘરે જમવા બાબતે બોલાવી તેની હત્યા કરી નાખી હતી અને હત્યા બાદ સચિનના મૃતદેહના નિકાલ માટે તેના 9 ટુકડા કરી પોલિથીન થેલીમાં પેક કરી અલગ અલગ સમયે ગટરમાં નિકાલ કર્યો હોવાની ઘટનામાં પ્રથમ માથું મળી આવતા મૃતકની શોધખોળ ઓળખ કરવાની કામગીરી કરતા સમગ્ર ઘટનામાં હત્યાનો ભેદ ઉકેલાઈ જતા સચિનની હત્યા તેના જ સગા મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણે કરી હોય તેવો ભાંડો ફૂટ્યો હતો. શૈલેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવતા મૃતકના 2 પગ 6 દિવસ બાદ ગટરમાંથી શોધી કાઢવામાં સફળતા મળી ગઈ હતી. સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસે પણ તનતોડ મહેનત કરી સંપૂર્ણ અંગોને શોધી કાઢવામાં સફળતા મળી ગઈ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં દીપડાઓ દેખા દેવાની અનેકવાર ઘટનાઓ બની છે, પરંતુ હવે અંકલેશ્વરના અમરતપુરા ગામની અમરાવતી નદી પાસેથી મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે અને મગર મહાકાય હોવાનો પણ દ્રશ્ય જોવા મળ્યું છે. સ્થાનિકો દ્વારા મગર દેખા દેતા વન વિભાગ તેમજ જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ ઉપર જ દોડી ગઈ હતી અને મગરને ઝડપી પાડ્યો હતો. મગરનું તબીબી પરીક્ષણ બાદ તેને મુક્ત કરવામાં આવશે, પરંતુ મહાકાય મગર હોવાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી નજીક ઝૂંપડાઓમાં આગ લાગવાની અનેકવાર ઘટનાઓ બનતી હોય છે. આગ લાગતા 3 થી 4 ઝૂંપડા બળીને ખાખ થતા ઘર વખરીને પણ નુકસાન થયું છે. આગ લાગી હોવાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને થતાં તેઓએ પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે ઝૂંપડાઓ શ્રમિકોના હોવાની માહિતી સપાટી ઉપર આવી છે. ભરૂચના પાંજરાપોળ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો સત્કાર સમારંભ નોટરી એસોસિએશનના સભ્યો દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નોટરી એસોસિએશનના સભ્યો જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીની નિમણૂકી થતાં જ તેઓને ઠેર ઠેર આવકાર અપાઈ રહ્યો છે, જેના ભાગરૂપે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પોતે નોટરી વકીલ હોય, જેથી નોટરી એસોસિએશન દ્વારા પણ ભરૂચના પાંજરાપોળ ખાતે તેઓનો સત્કાર સમારંભ યોજાતો, જેમાં નોટરી એસોસિએશનના સભ્યો જોડાયા હતા અને તેઓને શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચમાં ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે હર્ષા ગોસાઈ દ્વારા આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચૈત્ર માસ એ ભક્તિનો માસ માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિનું પણ હિન્દુ ધર્મમાં મહત્વ હોવાના કારણે ચૈત્ર નવરાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે, જેમાં ગોપી ભજન મંડળની બહેનો થકી બહુચરા માતાજીની પધરામણી, ફટાકડા ફોડી અને ફૂલોની વર્ષા કરી આનંદના ગરબાની રમઝટ બોલાવી હતી. આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં બહેનો પણ જોડાઈ હતી. ગત વર્ષ 2020માં ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચવાસીઓને વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી મળી રહે અને 1 રૂપિયામાં જ પીવાનું પાણી મળે તેવી સુવિધા માટે વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા હતા, જેની ઉપર જાહેરાત કરી શકાય તેવી સુવિધા પણ હતી. પરંતુ જે વોટર એટીએમનો કોન્ટ્રાક્ટ અપાયો અને જે કન્ડિશન હતી તે મુજબ વોટર એટીએમનું મેન્ટેનન્સ ન થતાં ભરૂચમાં વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા 11 વોટર એટીએમ મશીન બિનઉપયોગી બન્યા છે, જેના કારણે ફરી એકવાર ભર ઉનાળે પીવાના પાણી માટે રાહદારીઓ વાહન ચાલકોએ વલખા મારવાનો વારો આવી ગયો છે. જ્યારે વોટર એટીએમની વાત ભરૂચ નગરપાલિકામાં મૂકવામાં આવી હતી તે જ વખતે ભરૂચના વિપક્ષના નેતાઓએ પણ ભરૂચવાસીઓને પીવાનું પાણી વિના મૂલ્યે મળે તે માટે રજૂઆત કરી હતી અને વોટર એટીએમ યોજના સદંતર નિષ્ફળ રહેશે તેવી આગાહી પણ વિપક્ષોએ કરી હતી, જે આજે સાચી ઠરી હોવાનું પણ વિપક્ષીઓ કહી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા રાહદારીઓ વાહન ચાલકોને ભર ઉનાળે તરસ છીપાવવામાં નિષ્ફળ રહી હોય તેવા આક્ષેપ મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે પણ કહ્યું હતું કે 11 વોટર એટીએમ મશીનમાંથી 2 વોટર એટીએમ મશીન ચાલુ છે, જે બંધ છે તે ચાલુ કેવી રીતે થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. હાલ ભરૂચ પાંચબત્તી અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પાણીની પરબ કાર્યરત હોય તેમ કહી આવનાર સમયમાં ભરૂચવાસીઓને પીવાનું પાણી મળી રહે તે માટે સેવાભાવી સંસ્થા અને નગરપાલિકા દ્વારા પાણીની પરબો ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવનાર હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા અગાઉ 2020ની અંદર જુદી જુદી જગ્યાએ 10 જેટલા એટીએમ વોટર માટેના મશીનો મૂકવામાં આવેલ. આ મશીનો જે તે વખતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે તૈયાર કરવામાં આવેલ, જેમાં મશીનરી અંદર જે નાખવામાં આવે એનું મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવતું હતું. એની રોયલ્ટી પણ નગરપાલિકા અને એજન્સી આપતી હતી
અને એ જે મશીનો લગાડેલા હતા એની ઉપર જે જાહેરાતના હક એજન્સીને આપેલા હતા, પરંતુ સમય જતા અત્યારે એ 10 વોટર એટીએમ માંથી જે 4 અલગ એનજીઓ ને આપેલ છે અત્યારે ચાલુ છે. બાકીના વોટર એટીએમ ની અંદર મશીનરીમાં ને એમાં થોડા પ્રશ્નો છે. અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે. એ સિવાય નગરપાલિકાએ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા તો નગરપાલિકાઓ ની પોતાના ગ્રાન્ટમાંથી જે પબ્લિક માટે પરબ કરવામાં આવેલ છે એ પૈકી અત્યારે 5 બત્તી જોડે એક પરબ ચાલુ છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ની બાજુમાં પણ એક પરબ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને વાહન ચાલકોને 2 ઘૂંટ પાણી પીવા માટે પણ 5 રૂપિયાની બોટલ ખરીદવી પડે છે અને આટલી મોંઘવારીમાં પાણી પીવા માટે રૂપિયા ખર્ચવા મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સગર સમાજ ભરૂચ દ્વારા એક આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ગંગા મૈયાને પવિત્રતા આપનાર તેમના ગુરુ છે એવું નિવેદન આપ્યું હતું, જે સંપૂર્ણપણે અસત્ય છે. ઇતિહાસ સાક્ષી છે કે સગર રાજા ભગીરથની હજારો વર્ષોની કઠોર તપસ્યાના પરિણામે ગંગા મૈયા પૃથ્વી પર અવતરિત થયા હતા અને સદીઓથી ગંગા મૈયા ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પવિત્રતાનું પ્રતીક છે. આવા ખોટા નિવેદનો માત્ર ઇતિહાસનો અપમાન નથી પણ સનાતન સંસ્કૃતિ અને પૂર્વજનોના મહાન કાર્યોનું અવમૂલ્યન છે. જેથી આ ખોટા નિવેદન આપનારા હરિભક્ત વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. મારું નામ બટુકભાઈ ચાવડા. અમે સગર સમાજ તરફથી બધા ભાઈઓ આવ્યા છીએ. આ 1 થી 1.5 મહિના પહેલા એક વિડીયો હરિપ્રબોધ સ્વામી ગ્રુપના હરિભક્તે વાયરલ કર્યો. એમાં ઘાટકોપરનો ઉલ્લેખ કરે અને એમાં એવું કહે છે કે ગંગાજીને પવિત્રતા આપનાર એ સંત આપણી સભામાં પધારી રહ્યા. તો આ એકદમ તદ્દન જૂઠું નિવેદન છે, ખોટું નિવેદન છે. તો એનો અમારો સગર સમાજ ખૂબ જ વિરોધ કરે. બધી જગ્યાએ ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, રાણાવા બધી જ જગ્યાએ સૌરાષ્ટ્રમાં વિરોધ કરે અને મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યા. અને આજે અમે ભરૂચમાં બધા સગર સમાજ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા. અને બીજું કે સગર રાજા ભગીરથ એની હજારો વર્ષની કઠોર તપસ્યાને લીધે ગંગાજી આ પૃથ્વી પર પધાર્યા અને ત્યારના જ પવિત્ર છે, આદિકાળથી પવિત્ર જ છે. તો આ એકદમ અમારો વિરોધ છે કે આ એ ભાઈ જે કોઈ હરિભક્ત હોય એનું નિવેદન પાછું લે અને સગર સમાજની માફી માંગી અને બીજો સોશિયલ મીડિયામાં બીજો વિડીયો એનો મૂકી અને વાયરલ કરી દે. બસ અમારી કલેક્ટર સાહેબને પણ આ જ રજૂઆત હતી, બધી જગ્યાએ આ જ રજૂઆત છે. તો અમારી માંગને સરકાર શ્રી પૂરી પાડે એ જ અમારી નમ્ર વિનંતી છે. ભરૂચમાં વિકાસના કામો માટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ રહી છે. ત્યારે ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના મક્તમપુર વોર્ડ નંબર 6માં પણ ત્યારે વિકાસના કામો પણ ચાલી રહ્યા છે. ત્યારે રાધાકૃષ્ણ સોસાયટીમાં આરસીસી રસ્તો બનાવવા માટે ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી, જેમાં સ્થાનિક નગરસેવકો સહિત લોકો જોડાયા હતા. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 6માં રાધાકૃષ્ણ સોસાયટી ખાતે પીસીસી સાથે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કુલ રૂપિયા 1,73,64,00,000 રૂપિયાના ખર્ચે રાધાકૃષ્ણ સોસાયટી, જનકપુરી સોસાયટી, ચિત્રકૂટ 2 અને પ્રસાદ સોસાયટી આ 4 સોસાયટીના સીસી રોડ અને પેવર બ્લોક સાથેના રોડનું આ ખાતમુહૂર્ત છે. રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત વોર્ડ નંબર 6 કે જે પાછળથી ભરૂચ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ભરૂચ શહેરના અન્ય વોર્ડમાં જે વિકાસ થયો છે એ વિકાસની સાથે પેરેલલ આ વોર્ડને લઈ આવવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ આઉટગ્રોથ યોજના અંતર્ગત આ વોર્ડ નંબર 6માં આપણને લગભગ 8 કરોડથી પણ વધારે રકમ ફાળવી આપી છે. અંગમુખી સમાચાર પર ફરી એક નજર. મિત્રે જ મિત્રની હત્યા કરવા મુદ્દે 6ઠ્ઠા દિવસે કાસમાંથી મળ્યા પગ. જંબુસર બાયપાસ ચોકડી નજીક શ્રમિકોના ઝૂંપડામાં આગ, ઘર વખરી બળીને ખાક. અમૃતપુરા ગામથી અમરાવતી નદી પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ. નગરપાલિકાના વોટર એટીએમ મશીન ભંગાર હાલતમાં,
ભર ઉનાળે રાહદારીઓને પીવાના પાણી માટે વલખા. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.